જય માતાજી. મનસુખભાઈ રાઠોડ બોલો? હા. હાલો. આપણે મુકેશભાઈ ભાઈ નંબર લીધો તમે. હાલો. હા. હવે એમાં કામમાં એવું હતું કે મારે એક છોકરી 2 વર્ષ રિલેશનશીપ હતી. અત્યારે તમે ફ્રી છો કે? હા. એમાં એવું હે, એક છોકરી મારે 2 વર્ષ રિલેશનશીપ હતી અને એ મારા ઘરે આવતી જાતી, બરોબર. પછી અને અમે 4 વખત એ છોકરીને ત્યાં માંગુ પણ નાખેલું હતું. તો એના માવતરે એવું કીધું હતું કે ભાઈ એ અત્યારે ભણે છે ત્યાં લગન અમારે નથી દેવી, બરોબર. ભણી લે પછી કે વિચારીએ, બરોબર. એના મોટા પપ્પા રે જીજાજી રે 2 વખત અમે રૂબરૂ ગયા અને મારે ને છોકરીને બહુ બનતું એમ. અમે અલગ અલગ જગ્યા ઘણી જગ્યાએ ફરવા પણ ગયા એમ. ખોડલધામ છે, સાળંગપુર છે, ચોટીલા, બરોબર. પણ અત્યારે મેઇન પ્રોબ્લેમ અત્યારે એ છે કે એના મામા અને એનો ભાઈ અત્યારે ના પાડે છે. અને એના મામા છે ને પૂરા બાપાના ભૂવા છે, સમજ્યા તમે? એટલે છોકરી મને માનો ને કે હા એટલે 14 તારીખ લગન મારે એને વાત કરી, 14/11 લગન. અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા 15, 16 ને 17 તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કે એ છોકરી ઉપર કઈક ટૂંકમાં કરી નાખ્યું એને કાળા ધોરું. અને 17 તારીખે મારા ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે. ત્યાર પછી ફોન કે મેસેજ ના કરતા ગયા. અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા અહીંયા જ હતી. અમે બે સાળંગપુર હામ ખાઈ ગયેલા હતા એકાબીજાએ કે ભાઈ જિંદગીમાં તારે મારો હાથ ને મૂકવાનો, હું તારો હાથ ન મૂકું, બરોબર. આવી રીતના અમે બંધાઈ ગયેલા હતા. આ તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું તમને વાત કરું છું, બરોબર. તમારું નામ શું છે? મારું નામ નયનભાઈ છે. નયનભાઈ કઈ સમાજ માંથી? ખેડિયા કોડી, બારિયા. હે? બારિયા. અને છોકરી ક્યાં ગામની? એ છે સીલની, તાલુકો માંગરો. હા. એ કઈ સમાજની? એ કોડી જ. અમારી એક જ કાસ્ટ. આમ અમે થોડા ઘણા રિલેશનમાં થાય. અને મારા મા બાપે એના મોટા બાપાને અને એના મોટા બાપાની છોકરીઓને 1.5 થી પોણા 2 વર્ષ પહેલા કહી દીધું હતું કે ભાઈ તમારા ભાઈની છોકરી અમારા ઘરે આવે જાય, બરોબર, ફોન ને કરે છે, પછી કાલે સવારે અમને ના કહેતા એમ. લવ મેરેજ કર્યા? ના ના, અમે લવ મેરેજ નથી કરેલા. પણ એ છોકરી અહીંયા રાજકોટ ભણતી. હું એને અઠવાડિયે નાસ્તો પાણી દેવા જતો, એને કપડાં આ તે મોબાઈલ બધું મેં લઈ દીધું હતું એને. અને છોકરી પણ મારા મા બાપને કહેતી કે મમ્મી પપ્પા તમે ઉપાધિ કરો માં, હું મારા ઘરે જીદ કરી અને મારા ઘરનાઓને હું મનાવી પણ હું લગ્ન અહીંયા જ કરી નયન આયરે એમ. એના હાટું થઈને મેં 2 વર્ષથી મારા હાથ માંગા હતા પણ મેં 2 વર્ષથી ક્યાંય હા નથી પાડી. અને છોકરી પણ ખુદ એ છોકરીના માંગા હતા, એ છોકરીએ ખુદ પણ ક્યાંય હા નથી પાડી. છોકરી નિર્દોષ છે, છોકરીનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે એના મામાએ હું એની ઉપર કરી નાખ્યું ને 15 તારીખે લઈ ગયા એના ઘરે, સમજ્યા તમે? અને 17 તારીખે એના ઘરેથી મોકલી. એના મામા છે ને ભૂવા છે, સમજ્યા? એટલે ત્યાંથી પછી એની નીતિ બદલાવી દીધી. એનો ભાઈ ને એના મામા બે એકોર થઈ ગયા, સમજ્યા? અને એનો ભાઈ એવું કહે છે કે કઈ વાંધો નહીં, તારા ખાતામાં કે 2-5 લાખ રૂપિયા નાખ દે. મેં કીધું હા કઈ વાંધો નહીં, હું 5 લાખ રૂપિયા નાખી દઈશ, બરોબર. એટલે આવી રીતના છે, બરોબર. એટલે તમે જ્યારે ફ્રી હોય ત્યારે આપણે યુટ્યુબમાં કંઈક વિડીયો બનાવવાનો મુકેશભાઈ મને વાત કરી કે ન ઉપાડે તો એ કે તું તારે કે એને કહેજે તમારો નંબર કે હું એને નાખી એટલે કે વાત કરશે. તમે જ્યારે ફ્રી હોય ત્યારે મને ફોન કરજો, નિરાતના કમેન્ટ મિસ કોલ આપજો. એટલે તમારી પાસે એવા રેકોર્ડિંગ છે તમારી યારે એને પ્રેમ સંબંધ હતો, રિલેશનશીપ હતી એવું? હા, અમારા બેના ફોટા છે ભેગા, રેકોર્ડિંગ છે એ છોકરીના. કેટલા વર્ષ આપણે હારે રહ્યા બે? હા હા. કેટલા વર્ષ હારે રહ્યા? 2 વર્ષ. 2 વર્ષ પતિ પત્ની તરીકે? હા, પતિ પત્ની તરીકે. પણ અમે મેરેજ બેરેજ કરેલા નતા. એ હોસ્ટેલમાં રહેતી, ટૂંકમાં હું મારા ઘરે રહેતો. ઓકે. સર્વિસ સંબંધ બંધાઈ છે ને તો તમે? હા, અમે 6-7 હોટલમાં રોકાઈ ગયેલા છે. અને બધી હોટલોના બિલ પણ મારી પાસે છે. અમે સાળંગપુર ગયા ત્યાં પણ અમે નાઇટ રોકાણા હતા, જી, એના એના બિલ છે. પછી રાજકોટ રોકાતા એ હોટલોના બિલું છે. પછી મારા ઘરે એની રીતના આવતી જતી, કારણ કે એને એનું ઘર જ સમજતું હતું, સમજ્યા તમે? એ નર્સિંગ નું કરતી ટૂંકમાં. એટલે શનિ રવિ આવે ને એટલે એ હોસ્પિટલે ના જતી, શનિ રવિ આવે ને એટલે મારા ઘરે આવતી રહેતી આટો મારવા. ઓકે. પછી અહીંથી અમે નાસ્તો પાણી આ તે બધું મારા ઘરેથી લઈ જતી, બરોબર.
મતલબ એને તમે છોકરી પાછળ તમારી જિંદગી ગુમાવીને હવે ઈ ફરી ગઈ એવું થયું હા એટલે અત્યારે ફરી ગઈ એટલે કે એના મામાના ને એના ભાઈના કારણે. ઠીક, તો છોકરી એ તમારી બાજુ છે. એના ભાઈને ચોખ્ખું કીધું કે મારે સંબંધ કરવો તો ત્યાં કરો, બાકી ક્યાંય નથી કરવો. એના કાકા કુટુંબમાં કહી દીધું છોકરીએ બરાબર. કે છોકરીનું મારે નામ શું છે? વાજા દક્ષાબેન. વાજા દક્ષા. વાજા દક્ષા ભીખુભાઈ. હા. એનું ગામ કયું છે? દીકરીનું ગામ સીલ સીલ સીલ, તાલુકો માંગરોળ. અને મારું ગામ છે કડાયા. બે પરિવાર મેં સાથે મળીને લગ્ન ગોઠવી નાખો ને. એ છોકરીને કઈ બીજે તે તો કઈ એની જિંદગી નહીં જાય. એનું કારણ છે કે જેને કુંવારા પ્રેમ કર્યો હોય ને પછી ઈ પ્રેમ ભૂલાઈ કુંવારા નથી, અમારા બેયના મેરેજ એક વખત થઈ ગયેલા હતા. ઠીક, મતલબ તમારું છૂટું થઈ ગયું. હા, અને એનું છૂટું થઈ ગયું. એ અમદાવાદ સાસરે હતી ને મારું એના ગામમાં જ સંબંધ કરેલો હતો. ઠીક, સમજાઈ ગયું. એટલે મારે મતલબ થોડે તમારું વેલ્ડિંગ કહેવાય આને. હા, એટલે માનો કે એનો ઘરવાળો અવરી લાઈન નો હતો એટલે એને ડિવોર્સ કરી નાખ્યા. મારે મારી ઘરવાળી અવરી લાઈન ની હતી એટલે મેં ડિવોર્સ કરી નાખ્યા. પેલો ફોન એ છોકરી હોય એની રીતના જ સામેથી ફોન કર્યો હતો. સમજ્યા તમે? ઇન્સ્ટામાંથી તમારે થઈ છે વાત? ના, એના ભાઈના મોબાઈલ માંથી એને નંબર ગોઈતો મારો. તમારે જોયા વગર નંબર ક્યાંથી ગોતો? કાંઈ કોઈ પણ વસ્તુ, એક તમારો ચહેરો, તમારી વાત. અરે મને તો ઓળખે, અમે બધા રિલેશન માં થાય આમ થોડાક સંબંધી. હા, નકર તો તો બધે મારો નંબર નો ગોતો. મનસુખભાઈ નંબર લાવો, મારે એને પ્રેમ કરવો છે, એમ ન હોય છે. એમ નથી, અમે આમ બધા થોડા રિલેશન માં થાય છે સંબંધીમાં. સમજ્યા તમે? અને એના ભાઈના મોબાઈલ માંથી અહીંયા મારો નંબર કાઢ્યો. હા, બરાબર. અને પછી મને એને પેલો ફોન કર્યો. બાકી મેં તોય એના ભાઈને એના મામાને પૂછ્યું કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તમે મને ઈ કહો. હું દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, મારે જમીન, મારી નોકરી બધુંય છે મારી પાસે. મારે અહીંયા રાજકોટ ઘરના મકાન છે, મારે ગામડે મકાન છે. મારે તમારી છોકરી પાસે હું કોઈ કામ નથી કરાવવું, મારે ક્યાંય એને ધંધે નથી મોકલવું, નથી લઈ જવી કારખાને. ખાલી હું મારા મા બાપને હાચવે અને મારો રોટલો હાચવે એટલે ઘણું. તમે કેટલા ભાઈ? હું એક જ છું. કઈ વાંધો નહીં, તો મેળ આવી જાય એવું લાગે. છોકરી ફોન બોન કરે? નથી કરતી. અત્યારે એના મામા એને લઈ ગયા છે. સમજ્યા તમે? લઈ ગયા? કેદી લઈ ગયા? એ અહીંથી રાજકોટ થી ગઈ ત્યારના એના મામા એને લઈ ગયા છે પાટા સિંગડિયા. એના મામાનું ગામ છે પાટા સિંગડિયા. સમજ્યા? મતલબ માતાજીની બ્રહ્મા પાડી દીધી એવું છે? હા, અને ત્યાં હામ દઈ દીધા એ લોકોએ કે તાર નયા મેસેજ કે ફોન કે કોઈ વસ્તુ નહીં કરવાની. હા, તને હુરાપુરા બાપાને હમ છે, આમ ને તેમ ને એવી રીતના બધું કરી નાખ્યું. એટલે છોકરી હતી તોય મેં એને 12મા મહિનાની 17 તારીખે એનું પેપર હતું ને સિવિલ હોસ્પિટલમાં રાજકોટ, તો મેં એની હારે રૂબરૂ વાત કરી હતી છોકરી હારે કે ભાઈ શું કરવાનું છે. તો મને કે નહીં કે અહીંયા મામા અને ભાઈ નહીં કે મારા ઘરના ના પડે છે, નહીં કે આપણે કે અહીંયા વાત કરવાની જગ્યા નથી, કે અહીંયા મેડમ ને બધે મારે ભેગા છે કે પણ કે તમે ઘરે આવજો. બરોબર? તો અમે હજી તો એના ભાઈને એને ફોન કર્યો ને કે ભાઈ આપણે તમારી બેનો એવી રીતના બેઠક કરવાનું કીધું, શું કરવું છે? તો કે તમે તમારી સાળંગપુરને માનતા તમે તમારી રીતના છોડાઈ આવો, અમે અમારી રીતના છોડાઈ આવીએ અને પછી કે બેઠક કરીએ. એટલે આ લોકોને નીકળવાની બારી ટૂંકમાં. સમજ્યા તમે? ગોતે સમજ્યા કે ભાઈ અમે સાળંગપુરે જો આપણે ખોટું હું ભાઈ કે અહીંયા પાપ કર્યો એ કર્યો હાલો. અને અમે પતિ પત્ની તરીકે રહેતા હતા એટલે અમે એવો સંબંધ બાંધેલા એમ. અને હનુમાન બાપા જાણે જ છે ને કે ભાઈ આ પતિ પત્ની તરીકે 2 વર્ષ ત્યાં રેવા માંડ્યા છે એમ. હનુમાન બાપા ક્યાં બાઈ હતી એટલે એને કઈ આની ખબર ન હોય. બાયુ ની ખબર આપણે સંસારી હોય. હનુમાન બાપા પત્ની જ નથી કરી ખબર. હનુમાન બાપા બજરંગ બલી છે. એમ નહીં, એની જગ્યા ઉપર આવા કામ કરે એટલે આપણે થોડોક ડર રહે ને સાહેબ. એમાં હું હનુમાન દાદા ને કઈ પત્ની થી એનું કારણ છે કે હનુમાન બાપા આખી જિંદગી છે ને રામ ની સીતા ની સેવા કરી. હા, એને બાઈ કરી નથી કરી. હા, એટલે હનુમાન દાદા ને માનતા રાખજો ને તો બાઈ નો થાય, કેમ કે એને બાઈ ની હારે વાંધો છે. હા, હનુમાન દાદા બાઈ વાળા બારે રાખે, બાઈ ને અંદર જવા દે. અમે તો તોય ગયા તા દર્શન કરવા અમે. બરોબર ને ત્યાં અમે બે બંધાઈ ગયેલા કે જિંદગીમાં એકાબીજા નો હાથ નહીં મૂકવાનો. હા, ઈ તમે બે પ્રેમ સંબંધમાં વચન પાડ્યું. હા, પણ તમારે જે છે ઈ તો પ્રેમ છે એમાં કઈ હનુમાન ને કઈ લેવા દેવા નથી. હા, એટલે હનુમાન તમે વૈશ્વમાં નાખશો ને તો તમે ખોટા કલાઈ જાઓ, કેમ કે હનુમાન દાદા ને બાઈ ને મેળ નથી. એને આખી જિંદગી છે ને બાઈ નો કરી. એમ તો અમે જો ચોટી લાગ્યા ન્યાય અમે બે રાજી ખુશી થી માનતા કરેલી છે કે ભાઈ અમારું રાજી ખુશી થી
બધું પતી જાય પછી અમે દર્શન કરવા આવશું ખોડલધામ. લેવાય ને અટલ સુધી તે હું કામ આ બાધા પ્રેમમાં રાખ્યું. પણ એમાં એવું હતું કે એને એકનો એક ભાઈ ને એકને એક બેન ઈ છે, અમે બેન ભાઈ બે જ છે બરોબર. એટલે અમે મારું છૂટું થઈ ગયેલું હતું ને એનું છૂટું થઈ ગયેલું હતું ને એટલે અમે બે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે મોટાથી ઉપરવટ નથી થવું, આપણે પ્રેમથી બધું પતાવવું, થોડા હગા હગા છે એટલે એમ. પ્રેમથી આમાં એવું હોય ભાઈ છે ને, જો આ દેવકીનું નામ દઈને પછી છે ને અત્યારે આ પ્રેમ સંબંધ કોઈનો હાલવા દેતા નથી. સમજી ગયા? હવે ઈ છોકરીને કદાચ પ્રેમ તોડાવો તો ઈ દુખી થાય, કેમ કે પ્રેમ છે ને ઈ એક બહેકી ગયેલી વાત છે. દિલ ધડકન છે ને જેની પોચી પડી ગઈ ને ઈ તમારી યારે પ્રેમથી રહેતી હોય અને હવે બીજે દે ને તો એ પ્રેમના સંબંધો ન હોય. તું બીજી ગમે જગ્યાએ જા ને તોય તમે જે કઈ પ્રેમ મંદિરોમાં ગયા હો, ની રેખડ્યા હોય, ની ખાધું હોય, ની જલસો કર્યો હોય, ની તને આવી જમાવટોમાં ન થાય. હું એટલે જ એને નથી ભૂલી શકતો. આજ મારો આ 2 મહિના પૂરા થાય, સમજ્યા તમે? કે અમે એને મેં ફોનમાં વાત નથી કરી. આ તો મને ઉઠતા ઉઠતા વાવડ મળ્યા કે 17 તારીખે 17/12 એનું પેપર છે એટલે હું 17/12 હું રૂબરૂ તારી પાસે વૈયા છે તને કહી દે. આ તો એને હું જા માતાજીના ભગવાનના નામે જકડી રાખ્યા હોય, નકર પ્રેમ છે ને ઈ તો ભોળા નાથે પાર્વતીને એક ડમરા ભેગા નચાવ્યા. વાત તમારી સાચી. જો આ સોમવતી અમાસ છે ને હું એમનો કડો કડ રહ્યો અન્ન આખડીએ વિચાર કરો, મેં હજી અન્ન નથી લીધું આ હાટું થઈને. પણ ઈ તું મને મારું પાત્ર મળવું જોઈએ એમ. મળી જા. તારો પ્રેમ જો અરે યાર સારે જો સાચો પ્રેમ હોય ને તો સારે જहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी, अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी. હા પ્રેમ તો પ્રેમ છે યાર, એમાં ઘટે કઈ. વસ્તુ એ છે કે અત્યારે છોકરીને એ લોકો ફેરવી નાખી એટલે છોકરી મારે એક શબ્દ વાત કરવા ફેરવી નાખી ને ઈ દુખી થતી હોય તને 1000% કહી દો. હા એ ગોદડામાં રોતી હોય ઈ તને 1000% કહી દો. કેમ કે બાપુ પ્રેમ તો પ્રેમ છે હો ભાઈ. બાકી જો મારી વાત સમજો, મેં એના માસા, એની માસી, એના મામા, એના માસીની છોકરી, એના કાકા કુટુંબ એ બધાને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ જો તમારે આવી રીતના અમારે થયું છે બરોબર, હું સામું આવું હું કહું બરોબર. તો ઈ લોકોને એટલાને ખબર. હવે મારી ઘરે કોને ખબર? જો મારા આજુબાજુ વાળાઓને ખબર, મારા અડધું કુટુંબને ખબર, કારણ કે હું એકનો એક દીકરો એટલે મારું કુટુંબ અમે 28 ભાઈઓ, કાકા મોટા બાપાને અમે 3 પેઢી ભેગી છે બરોબર, જીનકો હું. અત્યારે મારે હું તમને આપના જે આપણો પ્રેમ છે તમે તમારા દિલ ભેગા કરવા માટે થઈને હું આપની શું સેવા કરું એ મને કહો. મારે એ પાત્ર જોઈએ છે, મારે એ સેવા તમારી જોઈએ. હું તમારા જિંદગીભર તમારા ગુણ ન ભૂલું. મારે એના જે કઈ ઓલા છે એના હગા કુટુંબના કોઈના નંબર છે મને દેજે. હા એના મામાના ખુદના છે, એના મામાના ખુદના છે. જે આ કાળું ધોળું કરવા વાળો છે એના મામાના છે, એના ભાઈના છે, એની મમ્મીના છે, બધાના, એની માસીના, બધાના નંબર મારી પાસે છે. એમ નહીં, હું એમના મામાને ફોન કરું. આપણે કોને કહું તો તારું ભેગું થઈ જાય? એના મામાને. એના મામા જ અટાણે આડો પગ કરે છે, જીતુભાઈ નારાયણભાઈ મોકરિયા. ઓકે હાલો હવે જીતુભાઈ નારાયણભાઈ મોકરિયા ચાલુ રાખજો. હું પેલા ગામ પાટા, ઈ માતાજીના ભુવા છે, ઈ હુરાપુરાના ભુવા છે. હા એટલે એને હમ દીધા. હા હું હમ દીધા કે ભાઈ તારે એને અરે વાત નહીં કરવાની, કોઈ ફોન નહીં કરવાનો, કે તારે અહીંયા સંબંધ નહીં કરવાનો, હું કહું એમ કરવાનું. એવું તમને ખબર કેમ પડી કે એને આવા હમ દીધા છે? મેં એ છોકરી અરે રૂબરૂ 17 તારીખે સિવિલ હોસ્પિટલે વાત કરી, જનાના હોસ્પિટલમાં. હા એની એક્ઝામ હતી ને 17/12 તેદી. હાલ નથી ઉપર જો કડે ઓલે ચડાવી દી, મને નામ ઠામ ને બધું લખી લઉં. જારે જો ભાઈ ઓય ભાઈ તેરી હાય મારી મેલડી, હાય મારી YouTube વાળી મેલડી. હાલો હવે તારું નામ બોલજી. બારિયા નયનકુમાર મેણસીભાઈ. નયનભાઈ બારિયા. હા કામ કરાયા. નયનભાઈ આખું નામ કીધું? મેણસીભાઈ. મેણસીભાઈ. હા ગામ કયું કીધું? કડાયા, તાલુકો માળિયા. કડાયા. હા કડાયા તાલુકો માળિયા. માળિયા કયું માળિયા? જિલ્લો જુનાગઢ. જુનાગઢ રોડ માળિયા. હા જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. ઓકે હવે થઈ ગયું. હવે આપણા છોકરીનું નામ શું છે? વાજા દક્ષાબેન ભીખુભાઈ. દક્ષાબેન ભીખુભાઈ. દક્ષાબેન
ભીખુભાઈ હા ભાઈ વાંજા. હમ વાંજા. ઓકે. એનું ગામ કયું છે? સીલ, તાલુકો માંગરોળ. ગામ સીલ, હા તાલુકો માંગરોળ હમ રોડ, તાલુકો માંગરોળ, જિલ્લો જિલ્લો તો એને લગભગ ગીર હું સોમનાથ. જોઉં. ના ગીર સોમનાથ નો લાગુ પડે, હા માંગરોળ જ લાગુ પડતો હશે. પોરબંદર પોરબંદર. હા જિલ્લો પોરબંદર. ઓકે હાલો, હમ કાંઈ વાંધો નહીં. હાલો હવે ઈ થઈ ગયો. હવે આપણે દક્ષાનો નંબર નથી ને? છે ને. દક્ષા હારે વાત થાય છે? ના એના ભાઈ પાસે મોબાઈલ લઈ લીધો. એના ભાઈએ એમ કીધું કે તારા અજાણા નંબર ઉપાડવાના નહીં, બરોબર? એ ખાલી મારા ને મમ્મીના બેના જ નંબર ઉપાડવાના. ઓકે હાલો. હવે તો પછી એના તારા હાડાનું નામ શું છે? વાજા હિતેશભાઈ ભીખુભાઈ. હિતેશભાઈ ભીખુભાઈ. હમ હિતેશભાઈ ભીખુભાઈ. હા સારું. એ સાડા કેટલા? એક જ? એક જ, એ બેન ભાઈ બે. હા. અને આ છોકરીના મામાનું નામ શું કીધું? એનું નામ છે જીતુભાઈ નારાયણભાઈ મોકરિયા. જીતુભાઈ નારાયણભાઈ મોકરિયા. મોકરિયા. હા એનું ગામ છે પાટા સિંગરિયા. એ તો આવો. હવે મને તો એક મિનિટ ઓલી 15 મિનિટ હા કાંઈ વાંધો નહીં. હાલો હું છે ને હું તમને આના નંબર મને દો. જીતુભાઈ ના? હા જીતુભાઈ ના નંબર આપો. હાલો તમારા આ નંબરમાં વોટ્સઅપમાં નાખ દઉં? હા નાખી દો ને. હવે આ ઓડિયો તમારો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? એટલે પેલા મને પર્સનલ મોકલજો, એટલે એમાં કઈ ફેરફાર કરવો હોય તો હું તમને કહું. નહીં, આ લવ સ્ટોરી સાબિત થાય, એમાં બીજું કઈ એમાં ખરાબ નહીં આવે કાંઈ. એટલે જો મારી વાત સાંભળો, છોકરીની કોઈ ભૂલ નથી, બરોબર? છોકરી તારી માં આવી જાય, આ જે વૈષ્ણવ માતાજીના ભુવા ભરાડા છે ને બધા છટકી જાય. હા હમણાં તારો પ્રેમ નિર્દોષ થઈ જાય. મારે માતાજી પાસે ઈ જ જોઈએ. તમે કયો અહીંયા હું હા કરવા માતાજી બધું કીધે તૈયાર નહીં છે. થાય, પિતાજી કીધે થા. માતાજીમાં છો એટલે તારું વિખાણું. હા કેમ કે માતાજીમાં છે ને તમને ડર બેહાડવામાં આવે, એટલે આ છોકરીને બીક બેહાડી એટલે જ. બાકી પ્રેમ ને બીક ને કઈ લેવા દેવા જ નથી. जिसने प्रेम किया उसने कोई भगवान से डरता नहीं है. हाँ એટલે ભૈયા પ્યાર મત કર્યો. હા પ્યાર કર્યો તો ડર્યો મત. પણ મેન પ્રોબ્લેમ એ છે કે અત્યારે એના મામાએ જે આ બધું કર્યું છે ને એના ઉપર કાળા ધોળા. મામાને યારે વાત કરી લઉં છું, પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તો હું આગળ કરું. હા હા મારી મંજૂરી જ છે. ઓકે હાલો મને ફોટા મોકલો. તારા ફોટા મોકલ, આ તારા જે આપણે છોકરીનું નામ છે એના ફોટા મોકલ. ચાલ હાલ હમણાં તારા લગ્ન સીધા ચાલુ, હમણાં યુટ્યુબ માં લગ્ન થઈ જાય. પણ છોકરી નિર્દોષ છે હો બાપા, હું તમને એ કહું છું. છોકરી બિચારી એનો વાંક નથી, આપણે છોકરીને મદદ કરી છે એના માટે તો મૂકી છે. હા પણ જે મેન વિલન છે એ એના મામા છે. મામાને હમણાં ફોન કરું, તું નંબર મોકલ. હા અને એ મને ન્યા લગન નું એમ કીધું કે હું દુનિયાથી ડરતોય નથી, કે તારા ટાટિયા ભાંગ નાખી છે. ન્યા લગન નું મને અહીંયા કીધું. કાંઈ વાંધો નહીં, તો એવું કે આ પ્રેમમાં તો આવું બધું થાય એમ છે ભાઈ. પણ આપણે એક જ સમાજના છો ને, એકાબીજાને પ્રેમ છે, એ તો કઈ તમારે આપણે છે દીકરી દીકરાને પ્રેમ હોય એમાં ટાટિયા ભાંગવાનું ન આવે, એમાં કાયદો હાથમાં ન લેવાય, એને કઈ સેલ ભેગી ના થાય ને, એમાં મામો મામી દેવી દેવતા એ કઈ હાથમાં આવે નહીં. હા કાયદો કોઈ હાથમાં નહીં લેવાનો. છોકરીનો ફોટો ને મારો ફોટો બે જ નાખું. હા છોકરીનો ફોટો તમે ફરવા ગયા હોય, વિડીયો બને હોય, બધા નાખ. એટલે આમાં અટાણ યુટ્યુબ માં બધાને સાબિત કરવું પડે ને કે ઈશ્વર કેસા હોતા હે. હા 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 એમ કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ક્યાંય ફેરા નહીં ફરે. હા હા સારું હાલો તો હું તમને નાખું છું વોટ્સઅપ માં, બરોબર? ઓકે સાહેબ ચાલો મોકલો હાલો. ઓકે ભાઈ. હા 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 ફોન એમ કરતો હતો, બીજા ફોટા ને ઓલા અમારા જે હોટલો ના છે, પછી અમે સાળંગપુર નથી, તમારો ખાલી લવ સ્ટોરી ચડાવું છું. હા હા આ મામો ફોન ઉપાડતો નથી. હા હા એટલે થઈ જાય તારું મેર ખાઈ જાય, તને 1000% કહી દઉં. એમાં એવું છે ધાર જ નહીં, છોકરી તને મળી જાય, તને ગેરંટી દઉં. મારે ઈ જ જોઈએ. અને બીજું હું તમને શું કઉ છું કે જે આ છોકરી છે ને
એની આમ આપણે રૂબરૂ વાત કરેલી છે બરોબર. અને પછી મારી વાત સાંભળ, એના ઘરે વ્યૂઝ ભાઈ એના ઘરે કેમ જવું? આમાં હાલી અરે એમ નહીં, ઈ કે તમે તમારી રીતના માનતા છોડાય આવો, અમે અમારી રીતના માનતા છોડાય આવીએ. માનતા ને છોડી દે, બાઈ ને જ ઉપાડ લે, દેવી ને જ ઉપાડ લે, બીજી માનતા નું કરવી તારે? ભાઈ ઈ એમ છોકરીને અમારે એમ નથી ભાગીને જવું, સમજ્યા તમે? ભાગી નો જતા એટલે ભાઈ, ભાગવાની વાત હું નથી કરતો. अरे इसके में उठा लेने का यार। भाई उसके पास नहीं जा सकेंगे ना, वो उसका मामा का घर पे है, उसका मामा का घर तो मैंने दिखा ही नहीं है ना, सिंगरिया पाता है उसका गांव, वो मैं जानता हूँ। કાઈ વાંધો નહીં, મારી સાંભળ, તું છે ને એને ફોન ની ટ્રાય કર. એની બેનપણી કોઈ નથી? બેનપણી એની બેનપણીઓને એમ કીધું કે તમારા નંબર નયન ના ફોન આવે તો ઉપાડવા નહીં, કે અવરું પગલું ભરશે. અરે આપણે બેનપણીઓ રાખવાની, વાયા વાયા ફૂગી જાય ત્યાં સંડાસ નું ડબલું લઈને, વાત થઈ જાય. કાંઈ એ લોકો રહે છે પાતા સિંગરિયા વાડીમાં, સમજ્યા તમે? તું મારે તને હવે કેમ પ્રેમ શીખવાડો, હું મરાણો ખરેખરો. તું આમાં કાંઈ ન હોય, બીજું બેનપણી ગોતી લે, એની બેનપણી હોય ને આપણી બેનપણી, એને કઈ ભાઈ સાહેબ તમારો કૂતરો મને આની હારે કઈ મેળ કરાવી દો. અરે મારા બાપ, બધી મેં ટ્રાય કરી લીધી. એની બેનપણીઓ 25 હોસ્ટેલમાં હતી ને એના ભેગ્યું, એ બધીને અહીંયા એમ કીધું કે તમે નયન નહીં કે ફટાફટ બધું બ્લોક કરી દો, કે મેં નયન ના પાડી દીધી ને, કે અવરું પગલું ભરશે. છોકરી એમ કીધું? હા, એ કે નયન અવરું પગલું ભરશે ને તો એ કે તમારું નામ આવશે. બરોબર, કાઈ નો આવે પ્રેમમાં, કોઈનું નામ નો આવે યાર. પ્રેમ તમે યાર સમજો છો, પ્રેમ તો એ છોકરીઓના મોબાઈલ માંથી અહીંયા ખુદવે જઈને નંબર મારા બ્લેકલિસ્ટમાં નાખી દીધા. પછી એ છોકરીઓને વોટ્સઅપમાં બધે મને બ્લોક કરી દીધો. કિને આ દક્ષાએ ન્યા જઈને ત્રાસ તો દીધો નથી ને? ના રે ના, કોઈ વસ્તુ નહીં, કોઈ ત્રાસ નથી દીધો. ખાલી એટલો પ્રેમ કર્યો હોય છે ને, તો ગોદડામાં રોહ હુતી હુતી તને ગેરંટી દઉં. મારે એ જો મેં સાચો પ્રેમ કર્યો તો એના કરતા મને હારી હારી છોકરીઓ મારા મમ્મી ને મારા પપ્પા માંગુ નકો એવું ખવડાવ્યું છે કે નથી ખવડાવ્યું? બધું પીઝા પાણીપુરી હોટલોમાં અમે જમવા જતા. એ કૂતરાને સાની ભૂકી ખવડાવી છે ને, જિંદગીમાં કોઈ દી સીમાડો ન સાંડે, વાત થાય પૂરી. એ વાત તો બરોબર છે, પણ અત્યારે હું ક્યાંય નો નથી રહ્યો, સમજા? કારણ કે રાતે અમે મૂકી દેવા એમાં કાંઈ ઘટે નહીં. રાતે અત્યારે મારે દવા પીવાનો વારો છે, કારણ કે હું મારા કુટુંબને મોઢું ન બતાવી શકું, મારા મા બાપને મોઢું ન બતાવી શકું. અત્યારે મારી મોઢું હમણાં એના ઘર સુધી પુગાડી દે, હમણાં યુટ્યુબ માં તારે મોઢું એને ઘરે વ્યૂ છે આગળ તારું. પણ એના મામા કદના અજાણા નંબરે પાછા ફોન નથી ઉપાડતા. અને એના મામા ગાડી 2 ફોન કર્યા, ઉપાડ્યા નથી. એ ગાડી હકાવે, સમજ્યા? કઈ ગાડી? આપડે આ લેલન ગાડી આવે ને મોટી ખટારા, ઈ હકાવે છે ને. તો ઈ ખટારા ડ્રાઈવર માં કાઈ ન વાત પતી ગઈ. હા, એટલે ઈ ગાડી હકાવે છે ને, એટલે પછી ઈ ફોન ઉપાડે કઈ ખબર, સાંજે ઉપાડે, એવી રીતના છે. અને આ જી કરનાર છે એ બધા એના મામા જ કરનાર. એના ભાઈ ને કહે તો મામા ના પાડી. મામા કાચો બહુ પીડ્યો ભાઈ. પ્રેમમાં મેર ખાધો ને, પછી લક્ઝરી ની વાત નો થાય, રિક્ષામાં બેસી જવાય, પછી લપમાં ન પડે. એ વાત તમારી સાચી, પણ આપણે એના ભરોસે હતા કે એનું વરો ન કરાય. મારું કહેવાનું તો મારી મોત થાય. 2 લાખ નો પ્રીતમ હિરણ ની હદમાં રહ્યો, પછી દાદા કરી જુવાર, હવે મેં તો મીટર નો ભાડ્યો માંગડો. કે આપણે એમ હતું કે એ છોકરીને ખોટી ભણતર બગડે. આગળ હું એના ભાઈને રૂબરૂ જઈને કહી દેતો હતો, બરોબર, પણ મને એમ થતું હતું, મારા મમ્મી પપ્પાને એને એમ થતું હતું કે ભાઈ એને ભણવા નહીં દે, એનું ખોટું ભવિષ્ય બગડશે. અને એ લોકોએ 2 લાખ રૂપિયા ફી ભરી છે ને, એટલે અમે લોકો નતા કહેતા. તોય મારા મમ્મી પપ્પાએ 1.5-2 વર્ષ પહેલા એના મોટા બાપાને એ બધાને જાણ કરી દીધી હતી. કાંઈ વાંધો, હું અત્યારે છે ને હમણાં યુટ્યુબ માં ચડાવું છું. મારા ઘરે આવતી જાતી એની રીતના હો. અમે એમ ન કહેતા તું મારી ઘરે આવ જા. માતાજીમાં ભાઈ છે ને, હમ ખવડાવ ગાવતો એને ફોન કરતો તને મેલડી માં હમ છે એમ કરીને છોકરીને દબી દીધી હોય. હા, દબી દીધી. હા, બાકી કાંઈ ઘટે નહીં હો ભાઈ. હા, એના ભાઈને ચોખ્ખું કહી દીધું હતું એને કે મારે સંબંધ કરવો તો ન્યા કરવો, બાકી ક્યાંય નથી કરવો. એની મોટી માને કહી દીધું હતું કે મારે સંબંધ કરવો તો ન્યા કરવો, બાકી ક્યાંય નથી કરવો. પણ એના ભાઈ થી કાયર થઈ ગઈ. એનો હગો ભાઈજી છે ને, એનાથી કાયર થઈ ગઈ. અને એના મામાથી પછી એનો મામો કાકા ઈ કોઈ દી પક્ષી ક્યાંય જાય નહીં, હું તને કહી દઉં. તો બાબા તમે જ ભગવાન. મોરલી વગાડ ને એટલે સીધી નાશે, એમાં કઈ ઘટે નહીં મારા ભાઈ. તો તમે જ ભગવાન. મોરલી વગાડવાની સમજો. એ કાને તારી મોરલી મેં તો મોય ને, એ કાકાને કુટુંબ મેલ્યા, બાપને મૂકી દીધા, માને મૂકી દીધા. મોરલી કેવી વાગી હોય? તું મોરલી વગાડતા શીખી જા. હું મોરલી વગાડું રોજ ગોપ્યું નથી. મોરલી વગાડું હું હાજે કઈક વગાડું છું. તઈ મોજ કરાવી દઉં. કાંઈ વાંધો નહીં, આપણે તારી મોરલી ચડાવી આજ. બીજું
ભલે વાંધો નહીં. ઓકે અને હાલો જે તમારું થતું હોય આ તે મને બધું હા કહેજો. ભાઈ ના, હું બહુ સારો માણસ છું, ધાર્મિક કાર્યમાં વાપરજો હો. કે સારા કામમાં વાપરો, અમે કોઈનું કઈ લેતા નથી, મદદ કરી. હારા કામમાં તમે કયો ન્યા, હા, તમે બસ. મને કયો એ હું માતાજીની શક્તિ કરું, પણ મને દક્ષા એક મને આપી દો. વાહ બસ, હું વાહ એટલે વાહ ભાઈ પ્રાર્થના વાહ, કરું. જો અરે પણ દક્ષા આજે પાણી થાય હો ભાઈ. આ પ્રેમ બહુ ખરાબ, બિચારો દુખી થાય ને, મને તારી વેદના મને છોટી ગઈ હું માની. તમે વાત માનો કે ન માનો, મારી ગાડીમાં હે ને હું મહિનો દીધી દવા લઈને શીશી લઈને ફરું, પણ પાછલું વિચારું છું કે મારા મા બાપને હું એકનો એક છું. જો મારે બરોબર. સાંભળ, તું અહીંયા આવજે એક મારે સાંભળ. હા હું તને એક અંગત વાત કરું. હા. એટલું બધું ગમમાં ના રહે, એવું લાગે તું અહીં ચક્કર મારી જાય છે, પણ એટલું બધું કાંઈ દવાની શીશીઓ ને એવું લેવાની જરૂર નથી હો. કેમ કે પ્રેમ છે ને એ તો એને છે, પ્રેમ તમને સતાવે ને એમને એમને સતાવતો હોય, હા. પણ મજબૂરી ઈ હોય કે આ દેવના નામે જકડ કરી હોય. હા. હા. કે તને મોંગલમાં ને આમ છે, તું એને ફોન ન કરતી, નકર તું ફાટી પડે, નકર તને કઈક થઈ જાય, આવી રીતે બેબી હોય. બાકી ભોળો નાચ જો કદાચ ભીલડી માં નાચવા માંડ્યો હોય તો તું ક્યાં ભોળો નાચો મારો ભાઈ. મને ડેટા કરીને ઉભો થઈ જાય, મને ડિસ્કો કરવા એમાં ઘટે નહીં. હા. હા એટલે ઈ તું ટેન્શન લેમાં, પણ મરવાના ને એવા વિચાર ન કરતો ભાઈ હો. એટલે જ હું જીવું છું કે ભાઈ હવે એનું થાય. રામોદ આવી જાય છે, હું તને છે ને આ છોકરીને મળે એવું તને કરી દે, ઈ તને કહી દે. કેમ કે તમારે એક જ સમાજના છું અને બને ત્યાં સુધી સારું થઈ જાય સમજો. અને આ તારો ઓડિયો સાંભળ છે ને તારી લવર દક્ષા, એટલે રોય એમાં કાંઈ ન ઘટે, સુંદડી ભીની થાય. એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં, પણ એ બદર ગુમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી, એ મને યાદ દક્ષા આવતી. આવા દુઆ મીંડ ગાવા તું. હાલવું હમણાં તારો ઓડિયો ચડાવું, એટલે કાંઈ મરવા બરવાના વિચાર ન કરતો, બને એટલી તને મદદ કરું છું. કઈ વાંધો નહીં. અને તમે એવું લાગે ને રામોદ આવું. હા એવું લાગે થાય રામોદ ચક્કર મારી જાય, એમાં એટલું બધું ગમમાં નહીં પડવાનું. પ્રેમ છે ને એમાં થોડુંક આપણને રાતે દુઃખ દે, ટેન્શન દે એમ જો. કેમ કે આ તો કાદવ ઘેરા કટકા ને નિર્બીની નોકા થયા, આ બાપુ પલે પલે ચાન્સ ભરે એમ જો કારિયામાં. અટાણે હું કુટુંબને મારા માવતરને મોઢું નથી બતાવ્યું તો આજુબાજુ વાળા સમજે. એવું લાગે થાય ચક્કર મારી જાય છે, કાંઈ મરવા બરવાના વિચાર ન કરતો ને, દબાણ સિંહ નાખી દે હાલ. ભલે સારું, વાંધો નહીં. હા હું તને ટેકો દઈ, તું ઉપાધિ કરી. ભલે ભલે મને તારો ભાઈ ગણી લે ને, પણ એમાં મરવા જેવું ક્યાં જીવા જેવું છે ભાઈ. બસ તમારો એટલો આભાર બાપા, સમજ્યા તમે.